સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 30 કિલોવોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ શોધવાની છે. તો એફ મેક્સિમમ અને તરંગ લંબાઈ કઈ કીધી છે? મિનિમમ, લઘુત્તમ. તો 30 કિલોવોલ્ટના ઇલેક્ટ્રોન, તો એક ઇલેક્ટ્રોન માટે આપણે શું લખી શકીએ? સૌથી પહેલાં તો એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે એક લખો ના લખો, ચાર્જ ઇન્ટુ વોલ્ટેજ બરાબર ઉત્પન્ન થતા ક્ષ કિરણો. તો એ શું ઉત્પન્ન કરશે? ઉર્જા. તો આવૃત્તિ માટે આપણે ઉર્જા બરાબર ક્યુવી અથવા તો ક્યુવી બરાબર ઈ મેક્સ લખીશું. ઈ શું છે? ફોટોનની ઉર્જા. તો ઈ બરાબર એચએફ. અને આ જે છે ઇલેક્ટ્રોન માટેનું લખ્યું છે કે એક ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ક્યુ ઇન્ટુ વી બરાબર એચ એફ મેક્સિમમ. બરાબર છે. વોલ્ટ આપેલા છે કેટલા? 30 કિલો વોલ્ટ. બરાબર છે. અને આપણે શોધવાનું છે એફ મેક્સિમમ. તો એફ મેક્સિમમ જે છે એને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો ક્યુવી ના છેદમાં એચ. ક્યુ કેટલા છે? તો કે એક ઇલેક્ટ્રોનનું મૂલ્ય 1.6 ગુણ્યા 10 - 19. વોલ્ટેજ આપ્યા છે 30 કિલો. તો 30 ગુણ્યા 10 3 ભાગ્યા પ્લાન્કનો અચળાંક મૂકતા આપણને સૂત્ર મળે છે એફ મેક્સિમમ એટલે કે મહત્તમ આવૃત્તિ મળે છે 7.24 ગુણ્યા 10 હર્ટ્ઝ. બરાબર છે. લઘુત્તમ તરંગ લંબાઈની વાત કરે છે. તો એક સૂત્ર જે આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે, લેમડા ઇઝ ઇક્વલ ટુ સી અપન એફ. બરાબર છે. તો અગર એફ મેક્સિમમ હશે તો લેમડા જે છે એ તો આપણને મિનિમમમાં જ મળવાનું છે. બરાબર છે. તો લેમડા મિનિમમ બરાબર સીના છેદમાં એફ મેક્સિમમ. સી એટલે કે પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10 8. એફ મેક્સિમમ જે આપણને 7.24 ગુણ્યા 10 18 આપણે મળી અત્યારે. 18 ઉપર જશે 8, 18માંથી 8 જશે તો 10, 18ની આગળવાળું સાઇન માઇનસ એટલે 10 - 10. હવે આ 3 ભાગ્યા 7.24 એટલે કેટલા આવે છે? 0.414. બરાબર છે. 10 ને પાછા નેનોમીટરમાં આપણે કન્વર્ટ કરવું છે એટલે હવે ફરીથી થોડું જે છે આગળ લઈ લઈએ કારણ કે હવે માઇનસમાં છે એટલે. તો 0.0414 નેનોમીટર. ઓકે.